બંસીધરભાઈ, નરસિંહ માણેક, તમે પણ સાંભળો. ઘણી વખત આપણા મનમાં થાય કે મેં તો કોઈનું કાંઈ ખરાબ નથી કર્યું, તો મારી હારે જ કેમ આવું થયું? જેમ તમે નરસિંહ માટે વિચાર આવ્યો, આવો વિચાર આવવો સ્વાભાવિક છે. કારણ કે ભલે તમે આ જન્મમાં કોઈ ખરાબ કર્મ ના કર્યું હોય, પણ ગયા જન્મે તો કર્યું હશે ને, એ તમને થોડી યાદ રહે છે. ક્યારેક આપણને એવો વિચાર પણ આવે કે કોઈ માણસ આ જન્મમાં ખરાબ કર્મ કરે છે તો પણ ઉપરવાળો એને સજા કેમ નથી આપતો? તો એનો જવાબ છે એના પાછલા જન્મના હારા કર્મો જે અત્યારે એ ભોગવી રહ્યા છે. જેવા એના હારા કર્મોનું ભાતું પૂરું થઈ જાય, એને એના કર્મોની સજા મળવાની શરૂ થઈ જાય. સત્ય છે. તમે એવું લાગે છે કે ઉપરવાળો કારણ વગર તમારું ખોટું કરતો હશે? તમે હું એના દુશ્મન છો? આ નરસિંહની દ્રષ્ટિ ગઈ, એમાંય નિયતિની કંઈક બીજી જ ઈચ્છા હશે. એવું પણ બને કે નરસિંહની દ્રષ્ટિ વધારે પરિપક્વ બની જાય. નરસિંહ આ જગતને નવી દ્રષ્ટિએ જોવે, એવી દ્રષ્ટિ જેની આ જગતને ગરજ છે. કોઈ પણ ઘટના ઘટવા પાછળ ચોક્કસ કારણ હોય છે, અને શું હોય છે એ તો માત્ર નિયતિને ખબર છે. એટલે તમે જરાય દુખી ના થશો. આ બધું નિયતિ પ્રમાણે જ થઈ રહ્યું છે. તમે ગમે તેટલા ધમ પછાડા કરો પણ એને બદલી નહીં શકો. માણેક અમારી સાચું કહેતી, તમે અલગ છો. મારા અનુભવથી કહી શકું કે ખરેખર તમે અલગ છો. તમે ભલે રમૂજમાં કહેતા હોય કે તમે ભગવાન છો, પણ જો અમને ભગવાન ક્યાંક મળી જાય ને તો એ કદાચ તમારા જેવા જ હશે. હું પણ માધવ કાકાને જોઈ શકતો હોત તો કેટલું સારું થાત. જોઈશ નરસિંહ, જોઈશ. એક દિવસ તું પણ મને ચોક્કસ જોઈશ. હું તને મળવા આવીશ, પણ ત્યારે તું મને ઓળખી શકીશ કે નહીં એ તારી પરીક્ષા હશે. તું ધીમે ધીમે હાથ ફેરવું ને, મારા વાળ ખેંચાય છે. તો હવેથી તું મને તેલ નાખવાનું ના કહેતો. જો માધવ કાકા હંમેશ માટે અહીંયા રહી જશે તો તને નહીં કહું, એમને જ કહીશ. ભલે. દરવાજા પર કોણ છે? એ વાહ નરસિંહ, મનની આંખોથી જોવા લાગ્યો. તમે જ કહો છો ને, ક્યારેક ક્યારેક મનની આંખોથી પણ જોવું જોઈએ. હા, પણ મનની આંખોથી જોવું અઘરું છે. કોઈકનો આવવાનો ભાસ તો થાય છે, પણ એ કોણ હશે એની ખબર નથી પડતી. તું ચિંતા ના કરીશ, બહુ જલ્દી તું તારી આંખોથી જોવા લાગીશ. એ માધવડા, કેમ નરસિંહને ખોટો દિલાસો આપે છે? નરસિંહ બેટા, આ તારા માધવ કાકા છે ને, એ બધાને મૂર્ખ બનાવે છે. હા, હવે તું ભૂલી જા કે તું પાછો ક્યારેક જોઈ શકીશ. તારે હવે આખી જિંદગી આમ આમ અથડાતા કૂટાતા જ રહેવાનું છે. આમ આમ તમે જુઠ્ઠું બોલો છો, હું જોતો થઈશ. ઠીક છે, તો પછી વાટ જોતો રે.
એ હાલ મારી સાથે બહાર હાલ હાલ. નરસિંહ તું ચિંતા નહીં કર, તું પાછું જોઈ શકીશ. હા, મને માધવ કાકા પર પૂરેપૂરો વિશ્વાસ છે. ભાઈ શું થયું છે એ તો કયો. ગામ વાળાઓ સામે તારી પોલ ખુલી ગઈ છે. બધાને ખબર પડી ગઈ છે કે તને ભવિષ્ય જોતા નથી આવડતું. હે શું? હા, અને એ લોકો તો ભયંકર ગુસ્સામાં અહીંયા આવતા હતા અને તને ગધેડા પર બેસાડીને તારો વરઘોડો આખા ગામમાં ફેરવીને તને ગામની બહાર મૂકી આવવાના હતા. પણ મેં લોકોને રોક્યા. હવે કેમ બોલતી બંધ થઈ ગઈ? હે?